જો મિત્રો આ બાજુ ગાયો સરે છે તો આ ખેતર બહુ બે મહિનાથી ખેતર પડે છે. એમાં પણ ઘાસ બહુ જબરું થઈ ગયું છે, ઢોર સરે એવું. તો આ સાપરા છે, બહારના રહેવાવાળા છે, તો હાલ એના દેશ જતા રહ્યા છે. તો સાપરાની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે. મુજાળીથી ગૂંથેલું સાપરું છે. નેટ બોધેલું છે, નેટ ફાટી ગયું છે. ગાડી લઈને વેલા પણ ચડી ગયા છે. વરસાદના કારણે મુજાળી કાળી પડી ગઈ છે. તો આવા બે ત્રણ સાપરા છે. અંદર પ્લાસ્ટર મારીને બનાવેલા છે, એટલે મોય જોશું. મોય તો જાળી મારેલી છે, કાંઈ દેખાતું નહીં. અંદર દરવાજો છે, તાળું મારેલું છે. આ સાપરામાં અંદર શું છે તો ફુવારાની નળીઓ પડી છે, કોરેમોરે પત્ર છે. નાવા માટેનું બાથરૂમ છે. આર્યું પેલી બાજુ સંડાસ બનાવેલું છે. તો ખેતર 2 મહિનાથી પડેલા છે. બાજુ સંડાસ છે. આર્યું સંડાસ જોઈ લઈએ. બહુ મહેનતથી સંડાસ બનાવી છે. તો આ બાજુ ગાયો સરે છે, પેલી બાજુ બકરા છે. લીલું ઘાસ બહુ થઈ ગયું છે ખેતરમાં. ફુવારાની પાઇપો છે. બોર છે.